તમને એવું લાગે છે કે હવે એવી કોઈ પોલિસી, કારણ કે બાર જનરેશન તો આપણી હવે બહાર ભણવા જઈ રહી છે, મોટા ભાગે તમે જુઓ તો દર ત્રીજા ઘરમાં એવું છે કે ફોરેન કન્ટ્રીનો એટલો બધો મોહ છે કે હું તો એમ કહીશ કે માત્ર સીટ્સ ને એ બધો સવાલ નથી, કદાચ આપણા પરિવારોને ફોરેન કન્ટ્રીમાં ભણવાનો પણ એટલો મોહ છે, તો આપણે આપણા બાળકોને ત્યાં મોકલતા ખચકાતા નથી અને પછી બની શકે કે આ પ્રકારની ઘટનાઓ સામે આવે પછી ખબર પડે છે કે ઓહો ત્યાં તો આવું પણ થઈ શકે. તો એવું લાગે છે કોઈ પોલિસીની જરૂર છે કે સરકાર હવે કંઈક એવું કરે કે જેનાથી જે બહાર ભણવા જતા વિદ્યાર્થીઓ છે તે સુરક્ષિત રીતે પાછા આવે. બિલકુલ બિલકુલ ઝરણા, તમારો સવાલ ખૂબ જ વ્યાજબી છે. બે ફેક્ટર પર હું વાત કરવા માંગીશ. પહેલી વાત કે એક તો વિદેશમાં ભણવા જવાની જે સિચ્યુએશન ભારતીય વિદ્યાર્થીઓની છે, આપણો દેશ આઝાદ થયો એની પહેલેથી છે, વર્ષોથી છે. એટલે વિદેશમાં જઈને ભણીને, અને આ તો પર્ટિક્યુલર MBBS ના વિદ્યાર્થીઓ છે, 99% એવા વિદ્યાર્થીઓ છે કે જે કિર્ગિસ્તાન હોય કે રશિયા હોય કે ચાઇનામાં MBBS ભણીને જ્યારે પોતાની કન્ટ્રીમાં પરત આવીને ભારતમાં સેવા આપે છે. ઝરણા, એક વાત સમજવા જેવી છે, પણ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને શરમ નથી આવતી કે કિર્ગિસ્તાનમાં એવી કેમ તમે સિચ્યુએશન ઊભી નથી કરતા? ભાઈ, તમે તો વિશ્વગુરુ બનવાની વાતો કરવા નીકળ્યા હતા ને, તો ત્યાં કિર્ગિસ્તાનની સરકારને કોને કે જે હોસ્ટેલમાં આપણી છોકરીઓ છે જે બિચારી ગભરાઈને પોતાનો વિડીયો વાયરલ કરી રહી છે કે અહીંયા 7 દિવસ પછી અમને ખાવાના વાંધા પડી રહ્યા છે, તો ત્યાંની સરકાર ઉપર પ્રેશર લાવો ને કે આપણા ભારત દેશના 17,000 વિદ્યાર્થીઓ ત્યાં સુરક્ષિત થાય, એ ત્યાં ભણીને પાછા આવે. કારણ કે આફ્ટર ઓલ એ લોકો ભારત દેશમાં આવીને પોતાની સેવા આપવાના છે ભાઈ, હજારો કરોડો લોકોની જાન બચાવવાના છે. તમે પાછા બોલાવીને અહીંયા મોદી સરકાર જે રીતે કે છે એમને તેલના પકોડા વેચવાની તમે લારીઓ ખોલી આપવાના છો, તમે એમની માટે શું વ્યવસ્થા કરવાના છો? પાછા બોલાવીને આ યુક્રેનથી 17,000 વિદ્યાર્થીઓને પાછા બોલાવી લીધા, શું વ્યવસ્થા ભારત સરકાર કરી શકી? અત્યારે એ લોકોને કોઈ જગ્યા પર એડમિશન નથી મળતું. ઝરણા, એટલે ચોખ્ખી વાત એ છે કે અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં એક જ સિમ્પલ પોલિસી હોવી જોઈએ. ભારત સરકારે લાખ કરીને કિર્ગિસ્તાનની સરકાર ઉપર દબાણ લાવીને, ઇન્ટરનેશનલ પ્રેશર લાવીને આ વિદ્યાર્થીઓ પોતાનું 6 વર્ષનો કાર્યકાળ ભણવાનો ત્યાં પૂરો કરે અને પોતાની ડિગ્રી સાથે ભારત દેશમાં પરત આવે, પોતાનું મેડિકલનો આગળ પ્રેક્ટિસ ચાલુ કરે અને ભારત દેશ માટે સેવા આપવાનું કાર્ય ચાલુ કરીએ. એના સિવાય કોઈ સોલ્યુશન નથી. અર્ધ વચ્ચેથી આ વિદ્યાર્થીઓને પાછા બોલાવવા એ પણ આપણી માટે, એમના પેરેન્ટ્સ માટે, એ આર્થિક રીતે પણ અને વિદ્યાર્થીઓના ભવિષ્યના ધોરણે પણ ખૂબ જ ગંભીર બાબત નીવડી શકે છે. વિદ્યાર્થીઓ બીજી એક વાત તમને કહું કે તમે જે સ્ટેબિલિટીની વાત કરી, એક હું પેરેન્ટ્સને પણ એક અપીલ કરવા માંગુ છું કે આજે રશિયા લોકો MBBS કરવા જતા હતા, કઝાકિસ્તાન પણ લોકો MBBS કરવા જતા હતા. આ બધી સ્ટેબલ કન્ટ્રી છે. આ બધી ઝરના ઇકોનોમિકલ, ત્યાં કોઈ જાતનું સિવિલ વોરની પરિસ્થિતિ નથી હોતી. ત્યાં કોઈ, ભલે અત્યારે રશિયા યુક્રેનની વોર ચાલી રહી છે, પરંતુ અત્યારે હાલમાં પણ આપણા રશિયામાં જેટલા MBBS ના વિદ્યાર્થીઓ બધા સેફ છે, કારણ કે ભારત સરકારની વર્ષોથી એ કન્ટ્રીઓ સાથે એવી પોલિસી રહેલી છે. આ કિર્ગિસ્તાન એક નવું કન્ટ્રી છે, રશિયામાંથી છૂટું પડેલું કન્ટ્રી છે, પણ એ પોતે જ્યારે સ્ટેબલ ના હોય, ત્યાં રેસિઝમ હોય કે ભાઈ લોકો સમજી ના શકતા હોય, પાકિસ્તાનીઓને ભારતીયોની વચ્ચેનો ડિફરન્સ ના સમજી શકતા હોય. આપણા ભારતના વિદ્યાર્થીઓ બિચારા જ્યારે ભારતનો પાસપોર્ટ બતાવે છે ત્યારે ત્યાંના જે કિર્ગિઝ લોકો છે સમજી શકે છે કે ભાઈ આ તો ભારતીય છે, આ લોકોનો વાંક નથી, છે અત્યારે ડિસ્પ્યુટ ચાલી રહ્યો છે, આ લોકોને છોડી દો. એટલે કહેવાની વાત એ છે કે જ્યારે પણ ભારત સરકાર કોઈ કન્ટ્રી માટેના દરવાજા ખોલે છે અથવા તો ઇમિગ્રેશન ક્લિયર થતું હોય છે, ત્યારે સરકારે મેક શ્યોર કરવું જોઈએ, સરકારે એવી કોઈ યુનિવર્સિટીને ભારતમાં એન્ટર ના થવા દેવી જોઈએ કે જે ઇનસ્ટેબલ કન્ટ્રીમાંથી આવતી હોય છે, જ્યાં ભવિષ્યમાં વોર થવાની અથવા સિવિલ વોર થવાની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે, અથવા તો એ કન્ટ્રીના લોકો રેઝિસ્ટ છે, એશિયન્સ માટે કે ઇન્ડિયન માટે. એટલે આ બધી બાબતોની તકેદારી હવે ભારત સરકારે લગાવવી પડશે. વિદેશ મંત્રાલય આની પાછળ ખૂબ જ બહોળું કામ કરવું પડશે. ઝરણા.